નમસ્કાર ખેડૂત મિત્રો, હું વચકાણી સેવંતી, સાયલા શ્રી રાજમામા એગ્રો સેન્ટર. હવે આજે આપણી જોડે છે હીરાભાઈ દેસાઈ કામતગીરી સીડ્સમાંથી. હવે એમની બે વેરાયટી આવે છે, એક જીરું અને એક ઘઉં. હવે આપણે એમની પાસેથી જીરા વિશે અને ઘઉં વિશે થોડીક માહિતી લઈએ અને સરનો પરિચય લઈએ. સર, તમારો પરિચય. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ હીરાભાઈ દેસાઈ છે અને હું કામતગીરી ક્રોપ સાયન્સમાં એઝ અ રિજિયોનલ મેનેજર તરીકે કામ કરું છું. તો મિત્રો, આજે આપણે વાત કરીશું કામતગીરી કંપની જે છે એ જીરા અને ઘઉં વિશે. તો કામતગીરી જીરા ઘણા બધી જાતો આવે છે. તો કામતગીરી કંપનીનું જે જીરું ક્રાંતિ છે એની શું વિશેષતા છે? તો કામતગીરી જીરું જે છે એમાં ગુણવત્તાની વાત કરીએ સૌથી પ્રથમ તો દાણો જે છે એ બધો દાણો એક સરખો છે અને એક સરખો દાણો હોવાથી એનું કહેવાનો મતલબ ગ્રેડિંગ સારું છે, ઉગાવ શક્તિ સારી છે અને ફૂલ અવસ્થામાં જ્યારે છોડ આવે છે ત્યારે ફૂલની છે એ એક જ સરખા આવી જાય છે. સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તો અન્ય જે જીરાની સરખામણીમાં આ જીરાની અંદર 10થી 15% ઉત્પાદન વધારે આવવાની જે છે એ મારી એક ગણતરી છે. તો ખેડૂત મિત્રોને ભલામણ છે કે જીરું ક્રાંતિ તમે આ સાલ વાવશો. હવે આપણે ઘઉંની વાત કરીએ તો ઘઉં જે છે એ કામતગીરી કંપનીના ઘઉં 10-10 આવે છે અને 10-10 ઘઉંની શું વિશેષતા છે? તો એમાં દાણો મોટો છે અને મોટો દાણો હોવાથી જે છે એ આપણને ભાવ પણ ઘણા સારા મળે છે. સાથે સાથે ફૂટની સંખ્યા વધારે છે, એવરેજ 10થી 12 ફૂટ છે અને જે ફૂટની સંખ્યા વધારે છે દરેક ફૂટની અંદર જે છે નિંગાલ અવસ્થામાં ઊંબી આવે છે. ઊંબી અન્ય જે છે એ વેરાયટી કરતો લાંબી ઊંબી છે, એના લીધે ઉત્પાદન વધારે મળે છે અને ઘઉં ઢળી પડતો નથી. સાથે સાથે એનો રોટી ટેસ્ટ પણ સારો છે. એટલે ઉત્પાદન અને ટેસ્ટ બંનેની રીતે કામતગીરી ઘઉં 10-10 ઘણા સારા છે. હાઇટની અંદર વધારે હોવાથી ઘાસચારો પણ મળે છે. તો આ રીતે આપણને આર્થિક રીતે ફાયદો થાય એ રીતના ઘઉંની જાત કામતગીરી 10-10 વાપરવાની મારી તમને ભલામણ છે. છોડની આની ખાસિયતો કઈ રીતની છે? છોડ ગોથે પડે છે કે ઉભો થાય છે? જો આ જે છે છોડ એ નીચેથી જે છે એની પોથે પડે છે, કહેવાનો મતલબ એટલે ઘુમ્મટ આકારનો છોડ બને છે અને એમાં જે ફૂલ જે છે એ છોડને એક સાથે આવી જાય છે. ઘણી વખત માળ બનતા હોય છે, પરંતુ આ જીરામાં જે પણ ફૂલ આવે તે બધા એક સાથે આવી જતા હોય છે. અને ઘઉંમાં સાહેબ આમાં આડો પડવાનો ને પ્રોબ્લેમ કેવો? ઘઉંમાં ઢળી પડવાનો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે મૂળિયા એના જળના જે છે એ ડેવલપમેન્ટની અંદર વધારે જે છે એ રિસર્ચ કરી અને ડેવલપ કરેલા છે. એટલે મૂળિયા જેટલા વધારે ડેવલપ એટલા ઘઉં ઢળી પડતા નથી. એટલે આ ઘઉંમાં ઢળવાની શિકાયત આવતી નથી. આ ઘઉં કેટલો ટાઈમ સુધી સર ઉભા રહે છે? આ ઘઉં જે છે એ 120 દિવસ, 110થી 120 દિવસ સુધી ઉભા રહે છે. અને આનું પ્રતિ એકર કેવું ઉત્પાદન રહેશે સર? એવરેજ જે છે એ આપણે વીઘાની અંદર વાત કરીએ તો વીઘાની અંદર અલગ અલગ ક્ષેત્રોની અંદર છે, પણ એવરેજ જે છે એ 60થી 65 મણનું એવરેજ રહેશે. હવે સર, તમે ખૂબ સરસ વાત કરી જીરું અને ઘઉં સુધી માહિતી આપી અમારા ખેડૂત મિત્રોને. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.